તો હાલોલ તાલુકાના ગમીરપુરા ગામમાંથી મોટી ખબર સામે આવી છે। ગામના 24 વર્ષીય યુવક ઈશ્વર હિંમતભાઈ પરમારનો મૃતદેહ એક ખેતરમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ ઈશ્વર પરમાર 13 સપ્ટેમ્બરના રોજ રાત્રિમાં શિફ્ટમાં નોકરી જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા, પરંતુ તે પરત ઘરે ન ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા। પરિવારજનોએ શોધખોળ કરતા ચાંચડિયા રોડ પર તેનું બાઇક અને ટિફિન મળી આવ્યું હતું। અંતે આજે ઈશ્વરનો મૃતદેહ ખેતરમાં પડેલો મળી આવ્યો હતો। મૃતદેહ મળી આવેલા સ્થળ પર વીજ કરંટ ઉતરી રહ્યો હોવાની પણ પ્રાથમિક માહિતી સામે આવી છે। હાલોલ રૂરલ પોલીસ અને પાવાગઢ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે। મૃતદેહની હાલત જોઈને હત્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। हमारे एक मासीनो छोकरो ईश्वर करीन छे, ये प्लास्टिक ની હાલોલ જેડીસી में जबलानी कंपनी में नौकरी करे। ये दिवस है बीजी कंपनी में जाए और नाइट में बीजी कंपनी में 15 दिवस थी बे कंपनी में नौकरी करता था। 13 तारीखे 5:30 घेर लगभग आया ने 5:30 घेर आया પછી 7:30 કે એવામાં હું નોકરી જઉં છું એમ કરીને ઘરેથી ગયા। તો દિવસ ગયો એટલે ઘરને તપાસ ના કરી કદાચ એ તો નાઇટમાંથી છૂટીને બીજા નોકરી ગયા છે। આ તો જે એમનો કોન્ટ્રાક્ટર બીજી કંપનીનો હતો એ હોજે રાજો જઈને થાક્યો એટલે એમને ફોન કર્યો એમના ઘરે કોન્ટ્રાક્ટરે, તો ઈશ્વર હજુ નોકરી આવ્યો નથી ને એનો ફોન બી સીધો મારું એક દિવસની લાશ આ રીતના ના મારું માઇન્ડ એવું સાવલી તાલુકા ખાતે